Namaste. Good morning, dear students. Can you hear my word? This word motivate me to share one wonderful thought with you, and that thought is a person speaking sweetly can sell poison, whereas person speaking bitterly cannot sell even honey. अल्फाजों का हुनर भी क्या खूब है। मीठा बोलने वाला जहर भी बेच देता है और कड़वा बोलने वाले का शहद भी नहीं बिकता। So be sweet, speak sweetly and enjoy the sweetness of relations in your life. So with this sweet thought, let's get started. In the previous part of voice, we discussed about assertive sentence and interrogative sentence, how to convert this declarative and interrogative sentence into passive voice. વિધાન વાક્ય અને પ્રશ્ન વાક્યને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવવા તે આપણે જોયું. હવે આપણે નકાર વાક્ય જે છે તે એક્ટિવ વોઇસમાં હોય એને પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવવું એ વિશે સમજીએ. સૌથી પહેલા તો નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ મીન્સ નોટ. નોટ ક્યાં આવશે? નેગેટિવ સેન્ટેન્સનું બેઝિક સ્ટ્રક્ચર આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. તો નોટ જે છે એ બે વર્બની વચ્ચે આવશે. વોટ એવર મે બી ધ ટેન્સ. કાળ ગમે તે હોય, નોટ હંમેશા ક્રિયાપદના બે રૂપની વચ્ચે આવશે. બીજી વાત, નેગેટિવ સેન્ટેન્સ ઇઝ વન ટાઈપ ઓફ ડિક્લેરેટિવ ઓર એસર્ટિવ સેન્ટેન્સ. નકાર વાક્ય જે છે એ વિધાન વાક્યનો જ એક પ્રકાર છે. એટલે નકાર વાક્યમાં પણ કર્તા શરૂઆતમાં આવશે. ઓકે, નાઉ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. લેટ્સ સી વન એક્ઝામ્પલ. સી ડીડ નોટ લાઈક ટી. આ એક એક્ઝામ્પલ છે. ઓકે, હવે સૌથી પહેલા તો આ સેન્ટેન્સ જે છે એનો વાક્યનો પ્રકાર સમજીએ. નકાર છે, નોટ છે એટલે નકાર વાક્ય. પછી એમાં આઈડેન્ટિફાઈ કરીએ વોઇસ. વોઇસ આઈડેન્ટિફાઈ કરવા માટે વી હેવ ટુ ફાઇન્ડ આઉટ સબ્જેક્ટ ફર્સ્ટ. અને આ નેગેટિવ સેન્ટેન્સ છે, કર્તા શરૂઆતમાં આવશે. સબ્જેક્ટ શોધવા માટે કર્તા શોધીશું. કર્તા સી છે, એ જાતે કામ કરે છે. સી ડીડ નોટ લાઈક ટી, એને પોતાને ટી નથી ગમતી. ઓકે, જાતે કામ કરે છે એટલા માટે એક્ટિવ વોઇસ. બીજી ચાવી વોઇસ ઓળખવાની. સી કર્તા આપણો જે છે એ લિવિંગ બીઈંગ છે, સજીવ છે. અને બીજું ત્રીજી ચાવી વોઇસ ઓળખવાની. બાય ઇઝ નોટ ધેર, ઇટ મીન્સ એક્ટિવ વોઇસ. નાઉ લેટ્સ ફાઇન્ડ એસવીયુ. ઓકે, કર્તા શોધી લીધો. ક્રિયાપદ. નોટ જે છે એ ક્રિયાપદના બે રૂપની વચ્ચે આવશે. તો ક્રિયાપદ ક્યાં આવશે? નોટની આજુબાજુ. અર્લિયર ઓલ્સો ઇન ધ પ્રીવિયસ પાર્ટ ઓલ્સો, આઈ થિંક ઇન ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ વોઇસ વી ડિસ્કસ્ડ અબાઉટ ધીસ. ઓકે, નોટ ક્યાં આવશે? નકાર વાક્યમાં બે ક્રિયાપદની વચ્ચે. તો ક્રિયાપદ ક્યાં આવશે? નોટની આજુબાજુ. ક્રિયાપદ શોધીએ એની સાથે આપણે ક્રિયાપદનો કાર્ડ પણ આઈડેન્ટિફાઈ કરી લઈશું. ડીડ આવે એટલે તરત જ આપણા મગજમાં સ્ટ્રાઇક થઈ જાય. ડીડ ઇટ સજેસ્ટ્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ બતાવે છે. ઓકે, હવે કર્મ શોધીશું. કર્મ શોધવા માટે ક્રિયાપદને શુંથી પ્રશ્ન પૂછીએ. એને શું ન ગમ્યું? તો કે ટી. એ આપણું ઓબ્જેક્ટ છે, કર્મ છે. હવે કર્મને આપણે આગળ લાવીશું. ઓકે, એટલે ટી જે છે એ આપણો કર્તા બનશે. ફર્સ્ટ લેટર શુડ બી ઇન કેપિટલ ટી. ઓકે, ક્રિયાપદ. હવે એક્ટિવ વોઇસમાં વાક્ય નકાર હોય તો પેસિવ વોઇસમાં પણ નકાર થાય. અને નકારનું સ્થાન, નકારમાં નોટ આવે અને નોટનું સ્થાન હંમેશા બે ક્રિયાપદની વચ્ચે. એટલે આપણે અહીંયા ઉતાવળ કરીશું નહીં, બે ક્રિયાપદની જગ્યા છોડીને વચ્ચે નોટ લખી દઈશું. હવે આપણું ક્રિયાપદ કયું છે? ડીડ લાઈક. એ પહેલા આપણે બહાર કાઢીશું. ડીડ લાઈક આ કયો વોઇસ સૂચવે છે? એક્ટિવ વોઇસ. અને ડીડ છે ઇટ મીન્સ સાદો ભૂતકાળ. હવે આને જ આપણે પેસિવમાં કન્વર્ટ કરવાનું છે. તો પેસિવ આવે એટલે વોટ એવર મે બી ધ ટેન્સ. એક વસ્તુ તો કોમન નક્કી જ છે કે વી થ્રી તો આવે જ, પાસ્ટ પાર્ટિસિપલ. એટલે લાઈક નું પાસ્ટ પાર્ટિસિપલ લાઈક્ડ. હવે સાદો ભૂતકાળ પેસિવ વોઇસ એટલે વોઝ વેર પ્લસ વી થ્રી. આગળ વોઝ કે વેર. આપણો કર્તા કયો છે? ટી. ટી પ્રમાણે આવશે વોઝ. એટલે નોટ ની એક તરફ આપણે વોઝ લખીશું, બીજી તરફ આપણે લાઈક્ડ વી થ્રી લખીશું. હવે પેસિવ આવશે એટલે બાય તો આવશે જ. અને બાય ઇઝ ફોલોડ બાય ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. બાય પછી હંમેશા કર્મ વિભક્તિ આવશે એટલે સ્ત્રીની કર્મ વિભક્તિ આપણે હર લખી દઈશું. આ રીતે આપણે સેન્ટેન્સ બનાવી શકીએ. ટી વોઝ નોટ લાઇક્ડ બાય હર. નેગેટિવ સેન્ટેન્સ આ રીતે પેસિવ વોઇસમાં કન્વર્ટ થાય. લેટ્સ સી અનધર સેન્ટેન્સ. આઈ કેન નોટ સ્પીક ફ્રેન્ચ. સૌથી પહેલા તો આપણે વાક્યનો પ્રકાર સમજીશું. નોટ આવ્યું છે એટલે ખબર પડે કે નેગેટિવ સેન્ટેન્સ. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ વોઇસ ઓળખીશું. વોઇસ ઓળખવા માટે કર્તા ઓળખીશું. કર્તા ક્યાં આવશે? તો કે નકાર વાક્યમાં કર્તા શરૂઆતમાં આવશે. આઈ આપણો કર્તા છે. આઈ કેન નોટ સ્પીક ફ્રેન્ચ. કર્તા જાતે જ નથી બોલી શકતો. ઇટ મીન્સ એક્ટિવ વોઇસ. વોઇસ ઓળખવાની બીજી ચાવી આપણો કર્તા આઈ જે છે એ લિવિંગ બીઈંગ છે, સજીવ છે. એ પણ બતાવે છે કે એક્ટિવ વોઇસ છે. ત્રીજી ચાવી વોઇસ ઓળખવાની તો કે બાય નથી આવતું. બરાબર, ઇટ મીન્સ એક્ટિવ વોઇસ. ઓકે, હવે કર્તા કર્મ ક્રિયાપદ શોધીશું. એસવીઓ કર્તા શોધી લીધું. ક્રિયાપદ ક્યાં આવશે? તો કે નોટ ની આજુબાજુ. એટલે
કેન સ્પીક, આ આપણું ક્રિયાપદ થશે. કાર્ડ એનું આઈડેન્ટિફાઈ કરી લઈએ. કેન છે ઇટ ઇઝ મોડલ ઓક્ઝિલરી ઓર વી કેન સે હેલ્પિંગ વર્બ ઓર સહાયકારી ક્રિયાપદ. હવે કર્મ શોધીશું. કર્મ શોધવા માટે ક્રિયાપદને શું પ્રશ્ન પૂછીએ? શું નથી બોલી શકતો? તો કે ફ્રેન્ચ. આ આપણું ઓબ્જેક્ટ થયું. ઓકે, હવે આપણે પેસિવમાં ફેરવવા માટે જે એક્ટિવ વોઇસનો જે કર્મ છે, ઓબ્જેક્ટ છે, એ પેસિવ વોઇસમાં કર્તા બનશે. એટલે ફ્રેન્ચ જે પાછળ છે તે આગળ આવશે. ફર્સ્ટ લેટર શુડ બી ઇન કેપિટલ. ફ્રેન્ચ, આ આપણો નવો કર્તા બનશે. ઓકે, હવે એક્ટિવ વોઇસમાં નકાર બાકી છે એટલે પેસિવમાં પણ નકાર બનશે. નકાર એટલે નોટ. પહેલા નોટનું સ્થાન નક્કી કરી લઈએ એટલે ગમે ત્યાં આપણે ભૂલ પડવાની શક્યતા જ ન રહે. દરેક પદ છે એના યોગ્ય સ્થાને ગોઠવાઈ જવા જોઈએ. ઓકે, હવે આપણું ક્રિયાપદ કયું છે? કેન સ્પીક. ડોન્ટ મેક હેસ્ટ. અહીં જ આપણે ડાયરેક્ટ અહીંયા પેસિવ વોઇસનું ક્રિયાપદ મૂકવાની ઉતાવળ કરીશું નહીં. વી વિલ નોટ બી ઇન ઓવર કોન્ફિડન્સ. ઓકે, વી વિલ ગો સ્ટેપ બાય સ્ટેપ. કેન સ્પીક પહેલા આપણે બહાર ઉતારીશું. કેન સ્પીક એ શું? એક્ટિવ વોઇસ છે. ઓકે, આપણે પેસિવ વોઇસ બનાવવાનું છે એટલે એક વસ્તુ નક્કી જ છે કે V3 તો આવશે એટલે સ્પીક નું V3 પાસ્ટ પાર્ટિસિપલ. સ્પીક, સ્પોક, સ્પોકન. સ્પોકન ઇઝ પાસ્ટ પાર્ટિસિપલ એટલે સ્પોકન. હવે મોડલ ઓક્ઝિલરી. કેન એ મોડલ ઓક્ઝિલરી છે. મોડલ ઓક્ઝિલરી પેસિવ વોઇસમાં વચ્ચે આવશે બી. આપણે પેસિવ વોઇસના સૂત્રમાં જોયું એટલે વચ્ચે બી લખી દઈએ અને આગળ આવશે કેન. કેન બી સ્પોકન. આ રીતે થાય. હવે નોટ, આજુબાજુ બે ક્રિયાપદના બે રૂપની જગ્યા છે. આપણી પાસે 1, 2 ને 3 ત્રણ પાર્ટ થયા. તો આગળ આપણે ઇન ધ પ્રીવિયસ પાર્ટ ઓલસો વી હેવ ડિસ્કસ્ડ જ્યારે પણ ક્રિયાપદના ત્રણ પાર્ટ ભેગા થાય તો કેવી રીતે છૂટા પાડવા? ધ ફર્સ્ટ વિલ ગો અલોન એન્ડ ધ રેસ્ટ ઓફ ધ ટુ વિલ ગો ટુગેધર. પહેલું એકલું જશે, બાકીના બે સાથે જશે. એટલે નોટની એક બાજુ કેન, બીજી બાજુ બી સ્પોકન. એક બાજુ આપણે લખીશું અહીં કેન. ફ્રેન્ચ કેન નોટ બી સ્પોકન. બરાબર. પછી પેસિવ છે એટલે બાય તો આવશે જ અને બાય પછી કર્મ વિભક્તિ એટલે આઈ ની કર્મ વિભક્તિ થશે મી. ઓકે, આ રીતે આપણે નેગેટિવ સેન્ટેન્સમાં એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરી શકીએ. બરાબર. આ જ રીતે બીજા વાક્યના પ્રકારમાં પણ, આ જ રીતે બીજા કાળમાં પણ આપણે ટેન્સ ચેન્જ, વોઇસ ચેન્જ કરી શકીએ. પછી એ પૂર્ણ વર્તમાન કાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય, બરાબર, સાદો વર્તમાન કાળ હોય, ગમે તે કાળનો નેગેટિવ સેન્ટેન્સ હોય, મેથડ ઇઝ ધ સેમ. આપણે આ રીતે આ સ્ટેપ ફોલો કરીને વી કેન કન્વર્ટ એક્ટિવ ઇન્ટુ પેસિવ. નાઉ લેટ્સ સી હાઉ ટુ કન્વર્ટ પેસિવ ઇન્ટુ એક્ટિવ. બરાબર. પેસિવ વોઇસનું સેન્ટેન્સ હોય અને એક્ટિવમાં એને કેવી રીતે કન્વર્ટ થાય એ અંગે સમજૂતી મેળવીશું. સૌથી પહેલા એની અંદર આપણે એસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્યથી શરૂઆત કરીશું. એસર્ટિવ સેન્ટેન્સ ગુજરાતીમાં વિધાન વાક્ય. ફ્રોમ પેસિવ વોઇસ ટુ એક્ટિવ વોઇસ. ઓકે, એક એક્ઝામ્પલ જોઈશું આપણે. is pizza liked by you? આ એક સેન્ટેન્સ છે. સૌથી પહેલું તો આપણે સ્ટેપ્સ તો ઓલામાં કરતા હતા, આપણે એક્ટિવમાંથી પેસિવમાં એ જ પ્રમાણે શરૂઆતના સ્ટેપ છે. થોડાક સ્ટેપમાં ચેન્જ આવે છે એ આપણે જોઈશું. સૌથી પહેલા તો વાક્યનો પ્રકાર આપણે જોઈશું. તો કે પ્રશ્નાર્થ વાક્ય છે. ઓકે, સોરી, પહેલા આપણે વિધાન વાક્ય જ લઈશું. Diwali is celebrated by us
every year. Okay, આ વિધાન વાક્ય છે. By mistake I had written interrogative sentence. Right now we are doing assertive sentence. Okay, સૌથી પહેલા તો વાક્યનો પ્રકાર ઉપર લખ્યું જ છે અને આમ પણ ખ્યાલ જ આવી જાય. લાસ્ટમાં ફૂલ પોઈન્ટ છે એટલે ડિક્લેરેટિવ સેન્ટેન્સ, એસર્ટિવ સેન્ટેન્સ, સાદી ભાષામાં વિધાન વાક્ય. ઓકે, બીજું કામ વોઇસ ઓળખીશું. અહીં તો ક્લિયર જ છે કે આપણે પેસિવનું સેન્ટેન્સ છે તેને એક્ટિવ વોઇસમાં ફેરવવાનું છે, પણ એક્ઝામમાં ડિરેક્ટલી યુ વોન્ટ બી આસ્ક કે ચેન્જ ઇન્ટુ એક્ટિવ ઓર ચેન્જ ઇન્ટુ પેસિવ. યુ યોરસેલ્ફ હેવ ટુ આઈડેન્ટિફાઈ વિચ વોઇસ ઇઝ ધેટ. ઓકે, એટલે વોઇસ પહેલા તો ઓળખીશું. વોઇસ ઓળખવા માટે અહીં પણ પહેલાની જેમ જ આપણે પહેલી જ મેથડથી કરવાનું. વોઇસ ઓળખવા માટે કર્તા શોધીશું. વિધાન વાક્ય છે એટલે કર્તા શરૂઆતમાં આવશે. આપણો કર્તા શરૂઆતમાં દિવાળી. દિવાળી આ આપણો કર્તા છે. હવે સૌથી પહેલા તો આપણે દિવાળીને પ્રશ્ન પૂછીએ કે કર્તા જાતે કામ કરે છે? દિવાળી જાતે સેલિબ્રેટ થાય છે? સેલિબ્રેટ કરવાનું કામ કર્તા કરે છે, સેલિબ્રેટ કરવાનું કામ તો બાય અસ, બીજા દ્વારા થાય છે. દિવાળી જાતે જાતે સેલિબ્રેટ નથી થતી, બીજા દ્વારા સેલિબ્રેટ થાય છે. કર્તા જાતે કામ કરતો નથી. ઇટ મીન્સ કર્તા પેસિવ છે. ઇટ મીન્સ પેસિવ વોઇસ. વોઇસ ઓળખવાની બીજી ચાવી, આપણો કર્તા સજીવ છે કે નિર્જીવ છે? દિવાળી, દિવાળી ફેસ્ટિવલ, દિવાળી ઇઝ નોન લિવિંગ, નિર્જીવ છે. ઇટ મીન્સ પેસિવ વોઇસ. કર્તા ઓળખવાની ત્રીજી છે, વોઇસ ઓળખવાની ત્રીજી ચાવી તો કે બાય આપ્યું છે. બાય આપ્યું છે એટલે ખબર જ પડી જાય પેસિવ વોઇસ છે. ઓકે, એટલે નાઉ ઇટ ઇઝ ક્લિયર ધેટ ધીસ ઇઝ ધ સેન્ટેન્સ ઓફ પેસિવ વોઇસ. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે પણ તમે પેસિવમાંથી એક્ટિવમાં કન્વર્ટ કરો, હવેના સ્ટેપ્સ આપણે યાદ રાખીશું. ત્યારે સૌથી પહેલું કામ, બાય જે છે તે પેસિવમાં આવે, એક્ટિવમાં આવે નહીં. ખાસ આપણે યાદ રાખીશું. બરાબર, સૌથી પહેલું કામ તો બાય ઉપર મૂકીશું ચોકડી. બરાબર, બાય નહીં આવશે. બરાબર, પછી કર્તા કર્મ ક્રિયાપદ અહીં પણ શોધી લઈશું આપણે. કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, ક્રિયાપદ શોધીએ. વિધાન વાક્ય છે એટલે ક્રિયાપદ ક્યાં આવશે? કર્તા પછી બીજા નંબરનો. હવે અહીં ઘણા સ્ટુડન્ટ્સની ભૂલ થાય છે કે બીજા નંબરનો શબ્દ કર્તા પછી, સાદી ભાષામાં હું તમને સમજાવું તો ઇઝ, એકલું ઇઝ ને ક્રિયાપદ કહેશે નહીં. એકલું સેલિબ્રેટેડ નહીં. ઇઝ સેલિબ્રેટેડ આખું ક્રિયાપદ કહેવાશે. અને ક્રિયાપદ શોધીએ એટલે એની સાથે કાળ પણ આઈડેન્ટિફાઈ કરી લઈએ. ઇઝ બતાવે છે કે સાદો વર્તમાન કાળ છે. બરાબર, બાય પછી હંમેશા કર્મ વિભક્તિ જ આવે એટલે અહીં આપણે કર્મ વિભક્તિ એમ લખી દઈશું. દરેક શબ્દની વિગત આપણે લખી દીધી. ઓકે, એટલે SVO શોધી લીધું, SV, અને કર્મ વિભક્તિ શોધી લીધી. ક્રિયાપદનો કાળ ઓળખી લીધો. ઓકે, હવે પેસિવ વોઇસમાં જે કર્મ છે, પેસિવ વોઇસ જે છે એની અંદરનું જે કર્મ છે એ એક્ટિવ વોઇસમાં જતા કર્તા બનશે. એટલે અહીં પણ that old method, the student sitting on the last bench will go on the first bench. લાસ્ટ બેન્ચ પર બેઠેલો વિદ્યાર્થી ફર્સ્ટ પર જશે, ફર્સ્ટ પર બેઠેલ સ્ટુડન્ટ લાસ્ટ પર જશે. કર્મ જે પાછળ છે તે આગળ આવશે, આગળ આવશે એટલે કર્તામાં ફેરવાઈ જશે. એટલે અસ ઉપરથી આપણે કર્તા વિભક્તિ લઈશું વી. આ થશે આપણો નવો કર્તા. ચાલો, ક્રિયાપદ ઇઝ સેલિબ્રેટેડ. બરાબર, સૌથી પહેલું તો ઇઝ સેલિબ્રેટેડ આપણે બહાર કાઢીશું. તમને બરાબર ક્રિયાપદમાં ચેન્જ કરતા આવડે એટલા માટે હું નીચે અલગ ક્રિયાપદ લખું છું. આ ઇઝ સેલિબ્રેટેડ એ પેસિવ વોઇસનું ક્રિયાપદ છે, આપણે એને એક્ટિવ વોઇસમાં ફેરવવાનું છે. બરાબર, આ ઇઝ શું બતાવે છે? સાદો વર્તમાન કાળ. બરાબર, હવે V3 જે છે પાસ્ટ પાર્ટિસિપલ જે છે તે પેસિવ વોઇસમાં આવશે. આપણે તો એક્ટિવ બનાવવાનું છે. એક્ટિવ વોઇસ સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ આપણે કેવી રીતે બનાવીએ? ક્યાં તો SES આવે અથવા તો ન આવે. બરાબર, એટલે આ સેલિબ્રેટેડ ઉપરથી આપણે મૂળ રૂપ ઉપર જવાનું. એ થશે સેલિબ્રેટ. અને ક્યાં તો SES આવે અથવા ન આવે. આ ન આવે તો V1 આ રીતે થાય, ને આવે તો ઓકે, સાદો વર્તમાન કાળ એમ બનાવીએ આપણે. બરાબર, સેલિબ્રેટ્સ અથવા સેલિબ્રેટ. હવે જોવાનું કર્તા કયો છે આપણો? વી. વી સાથે એસ આવે કે ન આવે? એસ ક્યારે આપણે આવે? આપણે સાદા વર્તમાન કાળમાં શીખી ગયા કે કર્તા જો હી, સી, ઇટ કે થર્ડ પર્સન સિંગ્યુલર એક વચનનું નામ હોય તો એની સાથે એસ લાગે ક્રિયાપદમાં. હવે અહીંયા તો બહુવચન છે એટલે એસ વાળું નહીં આવશે, એકલું સેલિબ્રેટ આવશે. એટલે વી સેલિબ્રેટ. પછી આગળનો જે કર્તા છે
તે પાછળ કર્મ તરીકે જશે. કર્મનો કર્તા, કર્તાનું કર્મ, એ પ્રમાણે બનાવવાનું. એટલે દિવાળી અહીં it's the name of a festival, so first letter should be in capital. We celebrate Diwali. Okay, every year. બાકીના શબ્દો એમ ના એમ રહેશે. every year આ રીતે થશે. બરાબર? Okay, let's see another example. બીજું એક એક્ઝામ્પલ જોઈશું આપણે. Pizza was made by my mom last night. આ એક એક્ઝામ્પલ છે. ઓકે, સૌથી પહેલા તો કયા પ્રકારનું વાક્ય છે? વિધાન વાક્ય છે. ત્યારબાદ આપણે વોઇસ ઓળખીશું. વોઇસ ઓળખવા માટે કર્તા શોધીશું. કર્તા ક્યાં આવશે? વિધાન વાક્ય છે એટલે શરૂઆતમાં આવશે પીઝા. કર્તાને પૂછીએ કે પીઝા મારી મમ્મી દ્વારા બનાવવામાં આવ્યો. બનાવવાની ક્રિયા પીઝાએ કરી, કર્તા કામ કરે છે. પીઝા તો કોઈ દ્વારા બનાવવામાં આવ્યો, બનાવવાની ક્રિયા તો બીજાએ કરી, એટલે કર્તા જે છે તે ક્રિયા નથી કરતું. ઇટ મીન્સ પેસિવ વોઇસ. બીજી ચાવી વોઇસ ઓળખવાની. કર્તાને પૂછો ઇઝ ઇટ લિવિંગ બીંગ ઓર નોન લિવિંગ? પીઝા ઇઝ નોન લિવિંગ, સો પેસિવ વોઇસ, નિર્જીવ છે પીઝા. બીજું બાય આપ્યું છે, ઇટ મીન્સ પેસિવ વોઇસ. ધીઝ આર ધ થ્રી કીઝ ટુ આઈડેન્ટિફાય ધ વોઇસ. ઓકે, હવે સૌથી પહેલું કામ એક્ટિવમાં ફેરવવા માટે બાય ઉપર પુટ અ ક્રોસ માર્ક ઓવર બાય. બરાબર? હવે કર્તા કર્મ ક્રિયાપદ શોધીશું. કર્તા ક્રિયાપદ એકલું વોઝ નહીં, એકલું મેડ નહીં, વોઝ મેડ ક્રિયાપદ અને વોઝ આવ્યું છે એટલે ખબર જ પડી જાય કે આ સાદા ભૂતકાળનું વાક્ય છે. બરાબર? બાય પછી જે આ માય મોમ આપણું જે ક્રિયાનો કરનાર છે એ આગળ જશે. ઓકે, એટલે બાય પછી જે આપેલું છે તે આગળ જશે માય મોમ. જુઓ, હવે માય મોમ એ નવો કર્તા બનશે. અહીં માય નો આઈ કરવાની જરૂર નથી. જો કર્મ વિભક્તિ આપેલી હોય સર્વનામ સ્વરૂપે તો that will be converted into nominative case. કર્મ વિભક્તિનો કર્તા થશે. આ તો માય મોમ આખું છે આપણું. બરાબર? નાઉન. એટલા માટે એમનું એમ આગળ કર્તા સ્વરૂપે જશે. આ આપણો નવો કર્તા થયો. ચાલો, ક્રિયાપદ છે આપણું વોઝ મેડ, ભૂતકાળનું. હું અહીં લખું છું વોઝ મેડ. આ આપણું ભૂતકાળનું ક્રિયાપદ છે. બરાબર? હવે આ ભૂતકાળ છે અને એક્ટિવ વોઇસ છે. આપણે સોરી પેસિવ વોઇસ છે. આપણે આને એક્ટિવ વોઇસ બનાવવાનો છે. ઓકે, એક્ટિવ વોઇસમાં ભૂતકાળ એટલે પહેલા તો સૌથી પહેલા તો આનો મૂળ રૂપ પર જઈએ. મેક પરથી મેડ વિથરી આવ્યું અને મેક નું ભૂતકાળ મેડ. ભૂતકાળમાં બીજું કંઈ આવતું જ નથી, પાસ્ટ ફોર્મ. બરાબર? એટલે માય મોમ મેડ, આગળનો કરતા ક્રિયાપદ પછી કર્મ તરીકે જશે એટલે પીઝા વચ્ચે આવ્યું એટલે ફર્સ્ટ લેટર શુડ નોટ બી ઇન કેપિટલ. માય મોમ મેડ પીઝા લાસ્ટ નાઇટ. બાકીના શબ્દો જેમના તેમ આ રીતે થશે. હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. She will be given pen by me. આ એક સેન્ટેન્સ છે. સૌથી પહેલું કામ આપણે ક્રિયાપદનો વાક્યનો પ્રકાર ઓળખીશું. છેલ્લે ફૂલ પોઈન્ટ છે, ઇટ મીન્સ ડિક્લેરેટિવ સેન્ટેન્સ, વિધાન વાક્ય. પછી વોઇસ ઓળખીશું. વોઇસ ઓળખવા માટે સૌથી પહેલું કર્તા જોઈશું. વિધાન વાક્યમાં કર્તા શરૂઆતમાં આવશે. બરાબર? હવે she will be given pen by me. મારા દ્વારા એને પેન આપવામાં આવશે. તો પેન આપવાની જે ક્રિયા છે એ ક્રિયા એ કર્તા કરે છે, she જાતે કરે છે. પેન સી દ્વારા અપાવવાની છે. પેન અપાવવાની ક્રિયા તો બીજા દ્વારા થવાની છે. આપણો કર્તા કોઈ ક્રિયા નથી કરતો. ઇટ મીન્સ પેસિવ વોઇસ. હવે જુઓ, અર્લિયર ઓલ્સો ઇન ધ વેરી ફર્સ્ટ પાર્ટ ઓફ ધીસ ટોપિક વેન આઈ એક્સપ્લેન યુ ઇન ધ બિગિનિંગ હાઉ ટુ આઈડેન્ટિફાય ધ વોઇસ. બરાબર? મેં કહ્યું હતું કે મોટે ભાગે પેસિવ વોઇસમાં કર્તા નિર્જીવ હોય. મોટે ભાગે શબ્દ વાપર્યું છું. બરાબર? અહીં પેસિવ વોઇસ છે પણ કર્તા છે સજીવ. એટલે ક્યારેક પેસિવ વોઇસમાં આ રીતે કર્તા સજીવ હોઈ શકે.
બરાબર. પણ મેઇન વસ્તુ આપણે અહીંયા જોવાની કે આપણો જે કર્તા છે એ જાતે ક્રિયા નથી કરતો, બીજા દ્વારા ક્રિયા થાય છે. ધેટ્સ વાય ઇન પેસિવ વોઇસ. અને બીજું બાય છે એ પણ બતાવે છે કે વાક્ય પેસિવ વોઇસ નું છે. ઓકે, હવે થર્ડ પછીનું સ્ટેપ તો કે ક્રિયાપદ અને કર્મ વિભક્તિ શોધી લઈએ. આ કર્તા છે એટલે એના પછી એકલું વિલ નહીં, એકલું બી નહીં, વિલ બી ગિવન આખું ક્રિયાપદ થશે. ખાસ ક્રિયાપદ ઓળખવામાં કાળજી રાખજો. ઘણા સ્ટુડન્ટ્સ અહીં ભૂલ કરે છે, એકલું વિલ લખે, કેટલાક બી ગિવન લખે, કેટલાક વિલ બી લખે. વિલ બી ગિવન આખું થશે. કાર્ડ સાથે સાથે ઓળખી લઈશું. વિલ આવ્યું એટલે તરત જ મગજમાં સ્ટ્રાઇક થઈ જાય કે વિલ આવ્યું એટલે સાદો ભવિષ્યકાળ, અને બાય પછી આ છે કર્મ વિભક્તિ. ઓકે, અને એક્ટિવ બનાવવાના એટલે પહેલા તો પુટ ક્રોસમાં કોન બાય. ઓકે, બાય પછી જે કર્મ વિભક્તિ છે તે અહીં કર્તા બનશે એટલે મી નું થશે આઈ. ઓકે, હવે આપણું ક્રિયાપદ છે એને આપણે બહાર કાઢીએ, સમજીશું. વિલ બી ગિવન આ પેસિવ વોઇસ નું ક્રિયાપદ છે, આપણે એક્ટિવ વોઇસ બનાવવાનું છે. હવે એક વસ્તુ આપણે ખૂબ કાળજીપૂર્વક યાદ રાખીશું, મહત્વની બાબત, કે બી, being, you can also write down in your note, અને been આ જે છે એ પેસિવમાં આવશે, એક્ટિવમાં આવશે નહીં. આ વસ્તુ આપણે બરાબર યાદ રાખીશું. ફરીથી બોલું છું, બી, બીંગ અને બીન આ વસ્તુ પેસિવમાં આવશે, એક્ટિવમાં નહીં. આપણે એક્ટિવ વોઇસ બનાવવા જઈ રહ્યા છે એટલે સૌથી પહેલું તો બી એક્ટિવમાં આવશે નહીં, બી પર મારીશું ચોકડી. બરાબર. બાય પણ પેસિવમાં આવે છે, એક્ટિવમાં આવશે નહીં. ટૂંકમાં આપણે યાદ રાખવું હોય ને તો બી થી શરૂ થતા એ પેસિવમાં જ આવે, એક્ટિવમાં આવતા નથી. એક્ટિવ ને બી સાથે બહુ નથી બનતું. બરાબર. બી, બીંગ, બીન, બાય એ એક્ટિવમાં ના આવે. ઓકે, હવે આપણે એક્ટિવ વોઇસ બનાવવાનો છે અને વિલ બતાવે છે કે આપણે સાદો ભવિષ્યકાળ વાપરવાનો છે. હવે સાદો ભવિષ્યકાળ કેવી રીતે વાપરીશું? તો કે શેલ વિલ પ્લસ વિલ સાથે ભવિષ્યકાળમાં શું આવશે? V1. એટલે ગિવન એ તો V3 છે, એના ઉપરથી V1 રૂટ વર્બ મેઇન વર્બ ઉપર જઈશું, ગીવ. ઓકે, એટલે આઈ વિલ ગીવ. અને એક્ટિવ પેસિવ નું જે કર્તા છે એ ક્રિયાપદ પછી કર્મ તરીકે જશે એટલે કર્તા વિભક્તિની કર્મ વિભક્તિ હર. I will give her pen. Okay, આ રીતે થશે. I hope you understood this topic very well. અને આ જ રીતે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળમાં પણ આપણે પેસિવ વોઇસ નું સેન્ટેન્સ હોય એને એક્ટિવમાં કન્વર્ટ કરી શકીએ. ઓકે, થેન્ક યુ, ગુડ બાય.